ખેડૂત ભાઈઓ, આજે આપણે ચર્ચા કરીએ છીએ આપણા તલના અત્યારે પાકીને આવેલા નવા ઉત્પાદનના બજાર ભાવની વર્તમાન સ્થિતિ અને આગળના દિવસોમાં એકંદર આપણે કેટલી અપેક્ષા રાખી શકીએ। સાથોસાથ આ વર્ષમાં આ મહિનામાં એટલે કે મે મહિનામાં શરૂઆતથી લઈને અત્યાર સુધી આપણા સમગ્ર ગુજરાતમાં કોઈને કોઈ વિસ્તારમાં દરરોજ માવઠાના કોઈને કોઈ પ્રકારના આપણા માટે નકારાત્મક સમાચારો આવતા રહ્યા છે અને એ માવઠાની અસર નીચેથી આપણે હજી બહાર નથી આવ્યા। અત્યારના દિવસોમાં ગઈકાલ આજ અને આગાહીના હિસાબથી જોઈએ તો હજી આવનારા 3 થી 4 દિવસ માટે પણ આપણા ઉપર માવઠાના વરસાદનું જોખમ ટીંગાયેલું છે અને એ જોખમની નીચે આપણો કેટલોક તલનો પાક હજી પણ ખેતરમાં કાં તો લીલી અવસ્થામાં ઊભો છે, કાં તો પાકવાના છેલ્લા તબક્કામાં ઊભો છે અને કાં તો વઢાઈ ગયેલી અવસ્થામાં આપણો માલ તલનો પાક ખેતરમાં ઊભો છે। ત્યારે આપણે આના આધારે પણ આપણા માલને વેચવાનો નિર્ણય કરવો પડશે મિત્રો, કારણ કે આપણને જેટલું નુકસાન આપણા ખેતરમાં જાય છે એની સામે કશુંક વળતર વિશેષ રૂપમાં મળવાની શક્યતાઓ બજારમાંથી બને છે મિત્રો। તો આજના દિવસે આપણે જે ચર્ચા બંને પાસાઓને ધ્યાનમાં રાખીને કરીએ છીએ એ ચર્ચામાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આપણા તલના પાકમાં ઉત્પાદન આ વર્ષમાં ખરેખર ધારણા કરતા ઓછું રહેવાની સંપૂર્ણ સંભાવનાઓ બની ગઈ છે માવઠાના કારણે। તો એની અસર આપણને બજારમાં જોવા મળશે। સાથે સાથે આંતરરાષ્ટ્રીય બજારમાંથી તલની ખરીદીની જે શરૂઆત થઈ છે અને આગામી દિવસોમાં એ ખરીદીમાં વધારો થવાની જે શક્યતાઓ ચર્ચામાં છે એના આધારે પણ આપણા તલના ભાવને આધાર સારી રીતે મળવાની જ્યારે સંભાવનાઓ છે ત્યારે હવે પછીના દિવસોમાં આપણે તલ પર શું નિર્ણય લઈ શકીએ। તો સૌથી પહેલા એને માટે આ જે બે આધારો છે એ આધારો ઉપરાંત વીતેલા દિવસો દરમિયાન એટલે કે ગયા અઠવાડિયાના ગુરુવાર, શુક્રવાર અને શનિવાર આ 3 દિવસ દરમિયાન બજારમાં જે સ્થિતિ રહી એ સ્થિતિને આપણે સૌ પહેલા જોઈ લઈએ તો એકંદર આપણા તલના પાકના ભાવમાં પ્રતિદિન કોઈને કોઈ રૂપમાં આપણને સુધારો અવશ્ય જોવા મળ્યો છે। જે સારો માલ છે એમાં લગભગ 50-60 રૂપિયા કે 70 રૂપિયા સુધીનો ઊંચા માલમાં સુધારો આપણને 3 દિવસ દરમિયાન જોવા મળ્યો છે। બીજા ક્રમનો માલ હોય તો એમાં 10 રૂપિયા ઓછો સુધારો હોય, પણ સુધારો એમાં પણ છે। સૌથી નીચેનો માલ હોય તો એમાં પણ સામાન્ય રૂપમાં સુધારો છે, કારણ કે સારા માલના સુધારાની અસર મધ્યમ માલ કે થોડા નબળા માલ પર પણ થતી હોય છે અને તેથી બજારમાં સુધારાની શરૂઆત અને સુધારાની પ્રગતિની સાથે ગયું અઠવાડિયું આપણું પૂરું થયું છે। હવે આવતું અઠવાડિયું આવતીકાલથી સોમવારથી બજારમાં ખરેખર એ કરંટની અસર અવશ્ય દેખાશે અને એ અસર નીચે આવતા અઠવાડિયાનું બજાર આપણું ચાલી શકે છે। સાથે સાથે હવેના દિવસોમાં જે માલ આપણા તરફથી બજારમાં આવશે એમાંથી ઘણો બધો માલ સારી ક્વોલિટીનો પણ હશે, કારણ કે આપણી પાસે માલ પાકી અને આવ્યો હોય એની શરૂઆત લગભગ 3 અઠવાડિયાથી થઈ ગયેલી છે। એટલે કેટલાક ખેડૂતોએ સારી રીતે માલને તૈયાર કરેલો છે, સારી રીતે એને સૂકવેલો છે અને એના કારણે બજારમાં સારી ક્વોલિટીના માલના આધારે બજારનું સ્તર સુધરવાની દિશા તરફ આગળ વધતું હોય છે। જ્યાં સુધી નબળો માલ, અગર તો ભેજવાળો માલ, આવો માલ વધારે બજારમાં આવતો હોય એટલે કે સિઝનની શરૂઆતના જે દિવસો હોય એ દરમિયાન એની અસર બજાર પર રહેતી હોય છે, પણ ધીમે ધીમે ક્વોલિટી સુધરતી જાય એટલે કે સારી રીતે સુકાયેલો, સાફ કરેલો માલ બજારમાં આવવાની શરૂઆત થાય એટલે એની અસર પણ બજારમાં જોવા મળતી હોય છે। આગામી દિવસોમાં હવે આપણા તરફથી આવનારા માલની ક્વોલિટી પણ ધીમે ધીમે રોજે રોજ સુધરતી જશે, એટલે કે સુધરેલી અને સારી ક્વોલિટીના માલનો જથ્થો હંમેશા વધતો જશે અને એ સારી ક્વોલિટીના વધતા જતા જથ્થાની અસર બજારમાં સંપૂર્ણપણે આપણને ક્વોલિટીના લેવલથી જોવા મળશે। સાથે સાથે માવઠાની અસર નીચેથી આપણે જ્યારે પૂરેપૂરા હજી બહાર નથી નીકળ્યા ત્યારે
ઉત્પાદનનો આંકડો અત્યારે પણ જે કંઈ આપણને એકંદર દેખાઈ રહ્યો હોય એમાં પણ ઘટાડો થવાની સંભાવનાઓ માવઠાના કારણે છે. ઘટાડો જે થવાનો હોય અગર તો થઈ રહ્યો છે એ સંપૂર્ણપણે આપણું ખેડૂતોનું જ નુકસાન છે. કોઈ ખેડૂતને 5 વીઘાના તલ ફેલ થયા છે, કોઈને 10ના, તો કોઈને એનાથી પણ વધારે નુકસાન તલના પાકમાં થયું છે. પણ એ જે નુકસાન થયું છે એ નુકસાનનું વળતર સામાન્ય રૂપમાં બજારમાં જોવા મળશે જે ખેડૂતને નુકસાન નથી ગયું એવા ખેડૂતના માલ પર. ઘણી વખત એવું બનતું હોય છે કે એક ખેડૂત પાસેથી તમામ માલ નુકસાનીમાં જતો રહ્યો હોય અને એક ખેડૂતનો તમામ માલ બચી ગયો હોય, તો એ બચી ગયેલા માલના જે કોઈ માલિક ખેડૂતો આપણે હોઈએ, આપણને આપણા એક ખેડૂત ભાઈના નુકસાનનો લાભ અવશ્ય મળતો હોય છે. તો આપણે બજારની અત્યારની જે સ્થિતિ છે એ સ્થિતિ પણ હજી સંપૂર્ણપણે સ્પષ્ટ ન ગણી શકે, એટલા માટે કે માવઠાની જે કાંઈ પ્રક્રિયા હજી શરૂ છે એના આધારે માલના ઉત્પાદનમાં મોટો કાપ આવવાની સંભાવના છે. અને તેથી હજી આગામી કમસે કમ 15 થી 20 દિવસ કે એનાથી પણ થોડા વધારે દિવસો આપણે આપણા સારી ક્વોલિટીના માલને સંગ્રહ કરવા માટે જો વિચારીએ તો ત્યાર પછીના દિવસોમાં બજારની અંદર આવકોનું ચિત્ર, ઉત્પાદનનું ચિત્ર અને આંતરરાષ્ટ્રીય બજારમાં ખરીદી અને વેચાણની શક્યતાઓનું ચિત્ર જે કાંઈ ક્લિયર થવાનું હોય એ ક્લિયર થાય. અને પછી એ ક્લિયર થયેલા ચિત્રના આધારે જે આપણો ભાવ બને એ ભાવ સુધારા સાથેનો બનવાની જ્યારે વિશેષ સંભાવના છે, ત્યારે આ સંભાવનાના દિવસો આવે ત્યાં સુધી આપણે ખેડૂતો ધીરજ રાખીએ તો આપણને બજારનો લાભ મળવાની આ સિઝનમાં તલના પાકમાં શક્યતાઓ ઠીક પ્રમાણમાં દેખાઈ રહી છે. તો આ શક્યતાઓને ધ્યાનમાં રાખી અને આપણે આપણા પાક પર નિર્ણય કરીએ. મિત્રો, આજના દિવસે તલના વર્તમાન બજાર સાથે સાથે વર્તમાન બજારમાં જોવામાં આવેલા કરંટ અને કરંટના આધારે આગામી દિવસોમાં બજારમાં થનારા સંભવિત ફેરફારો અને માવઠાની અસરથી થનારા નુકસાનની બજાર પર થનારી અસરો સાથે સાથે વિદેશ વ્યાપારની શક્યતાઓ, આ બધા મુદ્દાઓને ધ્યાનમાં લઈને જ્યારે સંપૂર્ણ ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એ માટે આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.